નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન અંતર્ગત પાઠ 5 સજીવનો પાયાનો એકમનો આજે અભ્યાસ કરીશું. આપણે પાઠ 5ની અંદર સજીવનો પાયાનો એકમ એની વાત કરવાના છીએ. આપણી પાસે બે સવાલ છે મિત્રો. કોષ શબ્દનો અર્થ આપી તેની શોધ વિશે માહિતી આપો. અને સૌ પ્રથમ કોણે કોષની શોધ કરી હતી અને કેવી રીતે? આપણી ચોપડીના આ પેજની અંદર જ આપણને સરસ મજાનો આ ફકરો આપ્યો છે. તેમાં જોઈશું કે બૂચના પાતળા છેદનું અવલોકન કરતા સૌ પ્રથમ વૈજ્ઞાનિક રોબર્ટ હુકને જણાવ્યું કે તેમાં અનેક નાના મોટા ખાનાઓ છે. રોબર્ટ હુકે બૂચ નામના વૃક્ષના પાતળા છેદનું સૂક્ષ્મદર્શક યંત્રની અંદર અવલોકન કર્યું હશે, તો એને તેની અંદર નાના નાના ખાનાઓ દેખાયા, જેની સંરચના મધમાખીના મધપૂડા જેવી હતી. એ નાના નાના ખાનાઓ મધપૂડા જેવી રચના ધરાવતા હતા. બૂચ એક પદાર્થ છે જે વૃક્ષની છાલમાંથી પ્રાપ્ત થાય છે. ઈસવીસન 1665માં રોબર્ટ હુકે પોતે જાતે જ બનાવેલા સ્વનિર્મિત સૂક્ષ્મદર્શક યંત્રથી તેનું અવલોકન કર્યું હતું અને એ ખાનાઓને તેણે નામ આપ્યું હતું કોષ. કોષ એટલે કે તે લેટિન ભાષાનો શબ્દ છે, તેનો અર્થ થાય છે નાનો ઓરડો. તો બાળકો, આ ફકરાની અંદર આપણને આ બંને સવાલના જવાબ મળી જાય છે. કોષ શબ્દનો અર્થ અને તેની શોધ વિશે માહિતી. સૌ પ્રથમ કોણે કોષની શોધ કરી અને કેવી રીતે, તો એ જોઈશું. કોણે શોધ કરી હતી તે રોબર્ટ હુક છે. એમાં લખ્યું છે કે વિજ્ઞાનના ઇતિહાસમાં આ જે રોબર્ટ હુકે પ્રયોગ કર્યો હતો તે ખૂબ જ અગત્યની ઘટના છે. આ રીતે સૌથી પહેલાં રોબર્ટ હુકે જોયું કે સજીવોમાં ભિન્ન ભિન્ન એકમો હોય છે અને આ એકમોનું વર્ણન કરવા માટે જીવ વિજ્ઞાનમાં કોષ શબ્દનો ઉપયોગ આજ સુધી કરાઈ રહ્યો છે. અહીં સુધી આપણે આ બે પ્રશ્નોના જવાબની વાતો કરી. આપણે આગળ ત્રીજા સવાલ પર જઈએ. આપણે કે વૈજ્ઞાનિકોનો જીવ વિજ્ઞાનમાં ફાળો સમજાવો. જુદા જુદા પ્રકારના વૈજ્ઞાનિકોનો જીવ વિજ્ઞાનમાં ફાળો અહીં આપણી પાસે છે. સૌ પ્રથમ 1665, હમણાં જ આપણે વાત કરી, 1665માં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ કોષોનું સંશોધન કર્યું હતું. તેણે બૂચના પાતળા છેદમાં કોષોને પોતાના પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અવલોકિત કર્યા હતા, એટલે કે જોયા હતા. ત્યાર પછી વૈજ્ઞાનિક આવે છે 1674માં લ્યુવેનહોક. એણે વધુ વિકસિત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી સૌ પ્રથમવાર ખાબોચિયામાંના મુક્તજીવી કોષોનું સંશોધન કર્યું હતું. પછી એના પછીનો વૈજ્ઞાનિક આવે છે 1831માં રોબર્ટ બ્રાઉન. એણે કોષમાં આવેલા કોષ કેન્દ્રનું સંશોધન કર્યું હતું. અને પછી આવે છે વૈજ્ઞાનિક પરકિન્જે. 1839માં પરકિન્જે નામનો જે વૈજ્ઞાનિક હતો, એણે કહ્યું હતું કે કોષના પ્રવાહી દ્રવ્ય માટે એણે કોષ રસ એટલે કે પ્રોટોપ્લાઝમ શબ્દ વાપર્યો હતો. પછી બીજું એણે કોષવાદની રચના કરી હતી. ત્યારબાદ બીજા બે વૈજ્ઞાનિકો આવે છે સ્લાઇડન અને સ્વોન. એમણે કોષવાદનું ફરીથી વિસ્તૃત વર્ણન કર્યું હતું અને એ વર્ણનને કોણે વધારે વ્યવસ્થિત સમજાવ્યું હતું તે વિરસોવ નામના વૈજ્ઞાનિકે 1855 દરમિયાન એ સ્વીકૃત પામ્યું. સ્લાઇડન અને સ્વોન નામના વૈજ્ઞાનિકોએ જે કોષવાદની રચના કરી એ વિરસોવ નામના વૈજ્ઞાનિકે એને મંજૂરી આપી હતી અને કહ્યું હતું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી બધા નવા કોષો સર્જાય છે. ત્યાર પછી તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ અને ઘણા બધા હવે જટિલ રચનાઓને આપણે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈ શકીએ છીએ. આમ બાળકો, આની અંદર આપણે ખાસ યાદ રાખવાના છે વૈજ્ઞાનિકો 1865માં રોબર્ટ હુક,
1674માં લ્યુવેનહોક, 1831માં રોબર્ટ બ્રાઉન, એના પછીના વૈજ્ઞાનિકો છે પરકિન્જે, 1839માં પરકિન્જે, પછી સ્લાઇડન અને સ્વોન અને છેલ્લે વિર્સોવ. આ વૈજ્ઞાનિકોએ કયા કયા કાર્યો કઈ કઈ શોધ કરી હતી તે યાદ રાખવાનું છે. 1 માર્કમાં પરીક્ષામાં પૂછાતું હોય છે. આગળ વધીએ. આગળ વધીશું આપણે એકકોષીય અને બહુકોષીય સજીવોની માહિતી. એકકોષીય અને બહુકોષીય સજીવો. એકકોષીય અને બહુકોષીય સજીવો વિશે અહીં જોઈશું આપણે. એક કોષનું બંધારણ સંપૂર્ણ સજીવ તરીકે અમીબા, પેરામેસિયમ અને ક્લેમિડોમોનાસ અને બેક્ટેરિયામાં હોય છે. આવા સજીવોને એકકોષી સજીવો કહેવાય છે. જ્યારે બહુકોષીય સજીવ શરીરમાં ઘણા કોષોનો સમૂહ રચીને બનતા હોય છે અને જે વિભિન્ન કાર્યો માટે શરીરના જુદા જુદા ભાગો સર્જે છે, જેવા કે એના ઉદાહરણ છે ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. આ બધા બહુકોષીય સજીવો છે. જ્યારે પેરામેસિયમ, અમીબા, ક્લેમિડોમોનાસ અને બેક્ટેરિયા આ બધા એકકોષી સજીવો છે. તો એકકોષી સજીવો કોને કહેવાય, એના ઉદાહરણ, બહુકોષી સજીવ કોને કહેવાય તેના ઉદાહરણ આપણે જોયા. આગળ વાત કરીશું. એક આપણી પાસે આગળનો સવાલ હતો કે સમજાવો, બધા કોષો પૂર્વ અસ્તિત્વવાળા કોષોમાંથી જ ઉદ્ભવે છે. પૂર્વ એટલે પહેલાં જે કોષ હતો એમાંથી જ બીજા નવા કોષો ઉત્પન્ન થાય છે. એના વિશે આપણી ચોપડીની અંદર 2 લીટીમાં સમજાવ્યું છે કે પ્રત્યેક બહુકોષીય સજીવ એક જ કોષમાંથી ઉદ્ભવે છે. એટલે કે કોષો વિભાજન પામીને તેમના પોતાના જેવા જ અન્ય કોષોનું નિર્માણ કરે છે. આમ બધા જ કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી ઉદ્ભવે છે. આગળ વાત કરીશું. હવે જે આપણે વાત કરવાના છે એનો સવાલ નથી, પણ તમારે યાદ રાખવાનું છે. માનવ શરીરના વિવિધ કોષો અને એના નામ યાદ રાખવાના છે. એમાં થોડા ઘણા નામની આપણે અહીં ચર્ચા કરીશું. કે ચેતાકોષ, માનવ શરીરમાં આવેલો ચેતાકોષ એ સૌથી મોટો આકાર અથવા તો સૌથી વધુ લંબાઈ ધરાવતો કોષ છે. પછી અમીબા જે છે તે આકાર બદલતો કોષ છે. આ થોડી ઘણી ટૂંકી વાતો યાદ રાખવાની છે. આગળ વધીશું આપણે નવા સવાલ તરફ. સજીવોમાં શ્રમ વિભાજન અથવા કાર્યની વહેંચણી સમજાવો. સજીવોમાં શ્રમ વિભાજનની વાતો કરીએ આપણે. બહુકોષીય સજીવો જેમ કે મનુષ્યમાં શ્રમ વિભાજન થાય છે. જેમ કે માનવ શરીરના વિભિન્ન ભાગો વિભિન્ન કાર્ય કરે છે. માનવ શરીરમાં જે હૃદય છે તે રુધિરના પંપનું કાર્ય કરે છે. જઠર ખોરાકનો પાચનનું કાર્ય કરે છે. એ બધા જુદા જુદા કાર્યો કેમ કરે છે? કારણ કે પ્રત્યેક જીવંત કોષ કેટલાક પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવતા હોય છે અને એ ક્ષમતા જ તેની લાક્ષણિકતા છે. એટલા માટે દરેક કોષ અલગ અલગ કાર્યો કરતા હોય છે. આપણે એકકોષીય સજીવોની પણ વાત કરીએ. એકકોષીય સજીવોમાં શ્રમ વિભાજન કેવી રીતે થાય છે તે એકકોષીય સજીવોમાં પણ શ્રમ વિભાજન જોવા મળે છે. જેમ કે પ્રત્યેક કોષ કેટલાક વિશિષ્ટ ઘટકો ધરાવે છે અને એ ઘટકોને અંગિકાઓ કહેવાય છે. અને પ્રત્યેક પ્રકારની કોષીય અંગિકા એક નિયત એટલે કે ચોક્કસ કાર્ય કરે છે. જેમ કે કોષમાં નવા દ્રવ્યોનું નિર્માણ કરવું, કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્ય એટલે નકામા દ્રવ્યોને દૂર કરવા. કોષ આ અંગિકાઓને કારણે જીવવાની ક્ષમતા ધરાવે છે અને બધા જ કાર્યો કરે છે. આ બધી અંગિકાઓ ભેગી થઈને એટલે કે એકત્રિત થઈને પાયાનો એકમ બનાવે છે. અહીં આપણી પાસે આ સવાલ છે જ, શા માટે કોષને બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે? એનો જવાબ પણ અહીં જ આવી જાય છે કે કોષ આ બધી અંગિકાઓને કારણે જીવવાની ક્ષમતા ધરાવે છે અને બધા કાર્યો કરે છે. આ અંગિકાઓ એકત્રિત થઈને પાયાનો એકમ બનાવે છે જેને કોષ કહે છે. કોષ કોને કહેવાય તે પણ આવી ગયું. બીજું કે બધા જ કોષો સમાન અંગિકાઓ ધરાવે છે. તેમના કાર્ય અને તેમના દ્રવ્યમાં ફેર પડતો નથી. ખાસ ધ્યાન રાખવાનું છે. અહીં સુધી આપણે જોઈશું.
હવે આપણી પાસે સવાલ છે કે અહીં સવાલ છે, કોષ શાનો બનેલો છે? કોષ શાનો બનેલો છે અને કોષોનું બંધારણીય આયોજન શું છે? તો આપણે અહીં જોઈ ગયા કે કોષ શાનો બનેલો છે. તો કોષ બધી અંગિકાઓનો બનેલો છે અને એનું બંધારણ તમને અહીં જોવા મળશે. કોષનું બંધારણ છે કોષ રસ પટલ, કોષ કેન્દ્ર અને કોષ રસ. આ એનું બંધારણ છે. આ ત્રણ વસ્તુઓ ભેગી મળીને કોષ બને છે. કોષ રસ પટલ, કોષ કેન્દ્ર અને કોષ રસ. હવે આપણે એમાંથી કોષ રસ પટલ વિશે વાતો કરીશું. કોષ રસ પટલની વાતો કરીશું. કોષ રસ પટલ, એનું સ્થાન, કાર્ય અને લાક્ષણિકતાઓ. કોષ રસ પટલનું સ્થાન, કાર્ય અને લાક્ષણિકતાઓ જોઈએ. તો એનું સ્થાન ક્યાં છે? તો સૌથી બહારનું આવરણ. કોષનું આ સૌથી બહારનું આવરણ એટલે કોષની બહારના ભાગમાં આવેલું આ હોય છે કોષ રસ પટલ. તે કોષને તેના બાહ્ય, હવેનું કાર્ય, બાહ્ય પર્યાવરણથી અલગ કરે છે. આ એની વિશેષતા પણ થઈ. કોષ રસ પટલ કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષની બહાર નીકળવાની મંજૂરી આપે છે. એટલે કે કોષમાં કોઈ પણ દ્રવ્યોને પ્રવેશવું હોય કે બહાર નીકળવું હોય તો કોષ રસ પટલની મદદ વગર થઈ શકતું નથી. તે કેટલાક અન્ય દ્રવ્યોની ગતિશીલતાને પણ અવરોધે છે. આથી જ કોષ રસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ પણ કહે છે. આ વાત થઈ કોષ રસ પટલની. આગળનો સવાલ આપણે જોઈશું. સવાલ નંબર 9 પર આવીએ. પ્રસરણ એટલે શું? અને કોષના વાયુ વિનિમયના આધારે સમજાવો. 9મો સવાલ આપણો. પ્રસરણ એટલે શું? એની વાતો કરીએ. પ્રસરણ એટલે શું? તો અહીં તમે જોઈ શકો છો, પ્રસરણ કહે છે તો કેટલાક દ્રવ્યો જેવા કે કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજન કોષ રસ પટલમાંથી બહાર જાય તે ક્રિયાને શું કહેવાય છે? પ્રસરણ. પ્રસરણનો એક નિયમ છે કે કોષની અંદર આવેલું દ્રવ્ય વધુ સંકેન્દ્રણ તરફથી ઓછા સંકેન્દ્રણ તરફ ત્વરિત ગતિશીલતા ધરાવે છે. વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિશીલતા ધરાવે છે. કેવી રીતે ઘટના બને છે તે આપણે જોઈએ. તો જ્યારે કોષમાં કાર્બન ડાયોક્સાઇડ જેવા કેટલાક દ્રવ્યોનું સંકેન્દ્રણ વધે ત્યારે કોષની બહારના પર્યાવરણમાં કોષમાંના કાર્બન ડાયોક્સાઇડના સંકેન્દ્રણની સાપેક્ષે સંકેન્દ્રણ ઓછું હોય, બહારના દ્રવ્યોનું સંકેન્દ્રણ વધારે હોય છે અને કોષની અંદર આવેલા કાર્બન ડાયોક્સાઇડનું સંકેન્દ્રણ ઓછું હોય છે. એટલે ત્યારે કાર્બન ડાયોક્સાઇડના સંકેન્દ્રણના તફાવતને લીધે કોષની બહાર, મિત્રો યાદ રાખજો, કોષની બહાર કાર્બન ડાયોક્સાઇડનું સંકેન્દ્રણ વધારે હોય અને કોષની અંદર ઓછું હોય છે. અહીં આપણે જોઈ ગયા હતા કે દરેક દ્રવ્યોનો નિયમ શું છે કે વધારે સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરવી. એ જ નિયમને આધારે અહીં શું થશે કે આ સંકેન્દ્રણના તફાવતને લીધે કોષમાંનો કાર્બન ડાયોક્સાઇડ કોષની બહાર નીકળી જાય છે અને એ ઘટના પ્રસરણ દ્વારા થાય છે. તેવી જ રીતે ઓક્સિજન કોષમાં પ્રસરણની ક્રિયા દ્વારા જ પ્રવેશે છે. જ્યારે કોષની અંદર કાર્બન ડાયોક્સાઇડનું સંકેન્દ્રણ ઘટે છે ત્યારે આથી પ્રસરણ વાત વિનિમય એટલે કે વાયુના આદાન પ્રદાન માટે અગત્યની ભૂમિકા કોષ અને કોષના બાહ્ય પર્યાવરણ વચ્ચે ભજવે છે. આગળનો સવાલ આપણે જોઈશું. 9 સવાલ થઈ ગયા. અગત્યનો પ્રશ્ન છે, સાંદ્રતાના આધારે આપણે દ્રાવણના પ્રકારો જોવાના છીએ. દ્રાવણના પ્રકારો. તો પહેલો પ્રકાર અહીં આપણી પાસે છે જો કોષની ફરતે, પહેલો પ્રકાર છે એનું નામ પહેલાં જોઈ લઈએ. અધો સાંદ્ર દ્રાવણ કોને કહેવાય? જો કોષની ફરતે આસપાસનું પાણીનું માધ્યમ વધુ સંકેન્દ્રણવાળું હોય અથવા બહારનું દ્રાવણ ઘણું મંદ હોય તો કોષ આશ્રુતિ દ્વારા પાણી મેળવે છે. આવા દ્રાવણને અંગ્રેજીમાં હાઇપોટોનિક દ્રાવણ કહેવાય, ગુજરાતીમાં અધો સાંદ્ર દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે.
બીજો પ્રકાર જોઈશું આપણે, જો કોષ તેમજ કોષના બહારના માધ્યમમાં પાણીનું સંકેન્દ્રણ સમાન હોય, તેમાં પાણીનું કોષ રસ પટલ દ્વારા કોઈ જ પ્રકારનું વહન થતું નથી, એટલે કે કોષની અંદરનું પાણી બહાર જતું નથી, બહારનું પાણી કોષમાં દાખલ થતું નથી, તો એવા દ્રાવણને સમસાંદ્ર દ્રાવણ એટલે કે આઇસોટોનિક સોલ્યુશન કહેવામાં આવે છે. અને ત્રીજો પ્રકાર આપણી પાસે છે અધિસાંદ્ર દ્રાવણ, હાઇપરટોનિક. જો કોષના માધ્યમ કરતાં પાણીનું સંકેન્દ્રણ બહારની તરફ કે માધ્યમમાં ઓછું હોય, એટલે કે બહાર સંકેન્દ્રિત માધ્યમ ધરાવતું દ્રાવણ હોય, જેથી કોષ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે છે, અને આવા દ્રાવણને અધિસાંદ્ર, કોષ પાણી ગુમાવે એટલે અધિસાંદ્ર કહેવાય. કોષ પાણી મેળવે તો એને આપણે જોઈ ગયા, કોષ પાણી મેળવે એટલે એને કહેવાય છે અધોસાંદ્ર. અધોસાંદ્ર પાણી મેળવે અને પાણીનું કોઈ જ પ્રકારનું આદાન પ્રદાન થતું નથી, તો સમસાંદ્ર. 3 પ્રકાર છે સાંદ્રતાને આધારે દ્રાવણના 3 પ્રકાર. આપણી પાસે સવાલ છે, આશ્રુતિ એટલે શું? તો આ સવાલ છે 11મો, આશ્રુતિ એટલે શું અને ઉદાહરણ. આશ્રુતિ તમને બાળકો અહીં જોવા મળી જશે, આ જગ્યાએ તમે જોશો. આશ્રુતિની વાત કરીએ, પાણી પણ પ્રસરણના નિયમોને અનુસરે છે. પાણીના અણુઓની ગતિ આવી જ પસંદગીશીલ પ્રવેશશીલ પટલ દ્વારા થાય છે, જેને શું કહેવાય છે? આશ્રુતિ અથવા અભિસરણ કહે છે. એનું એક ઉદાહરણ આપણી ચોપડીમાં છે કે આ જગ્યાએ એક કોષીય મીઠા જળના સજીવો, મીઠા પાણીના જે સજીવો છે તે અને મોટા ભાગના વનસ્પતિ કોષો આશ્રુતિ દ્વારા પાણી મેળવે છે. તે આશ્રુતિનું ઉદાહરણ છે. વનસ્પતિ મૂળ દ્વારા પાણીનું શોષણ કરે છે, તે પણ આશ્રુતિનું એક ઉદાહરણ છે. તો બાળકો આજે અહીં સુધી જોઈશું. 11 સવાલ છે, તમને વિડીયોમાંથી જ મળી જશે. એ સવાલનો જવાબ તમારી નોટમાં અલગથી લખજો. આવજો.